આજે આપણે બાળકોની ફેવરિટ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીશું. એકદમ ઇન્સ્ટન્ટ રેસીપી છે, તો 15 થી 20 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. વળી બટાકાને બાફવાની કે એવી કોઈ ઝંઝટ નથી. ફ્રેન્ડ્સ, ચેનલ પર નવા હો તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલો બેલ આઇકન દબાવી દેજો, જેથી મારી આવનારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે. તો ચાલો બનાવીએ ફ્રેન્ચ ફ્રાઈઝ. ફ્રેન્ચ ફ્રાઈઝની આ ક્વિક રેસીપી બનાવવા માટે આપણે અહીં નવા બટાકા લેવાના છે. બટાકા નવા અને એકદમ કડક હશે તો જ ફ્રેન્ચ ફ્રાઈઝ એકદમ ક્રિસ્પી અને કુરકુરી બનશે. માટે જ અહીં બટાકાને બાફવાની કે સ્ટાર્ચ દૂર કરવાની કોઈ ઝંઝટ નથી. જો કે તમે લાલ બટાકા આવે છે એ પણ લઈ શકો. એનાથી પણ એકદમ કુરકુરી ફ્રેન્ચ ફ્રાઈઝ બને છે. અહીં મેં 3 બટાકા લીધા છે અને બટાકાને સૌથી પહેલાં છોલી અને ધોઈ લઈશું, જેથી બટાકા એકદમ ચોખ્ખા થઈ જાય. હવે એને કોટન કપડામાં લૂછી સરસ કોરા કરી લઈશું. હવે બટાકાનો એકદમ સરસ શેપ આપવા માટે સાઈડ પરનો થોડો થોડો ભાગ કાઢી નાખવાનો, જેથી એકદમ સીધી અને લાંબી ફ્રેન્ચ ફ્રાઈઝ થાય. અને હવે જો તમારી પાસે મશીન હોય તો મશીનથી પણ કટ કરી શકો, પણ મશીન ન હોય તો આ રીતે મેન્યુઅલી બટાકાની અડધા ઇંચ કરતાં થોડી નાની એવી સ્લાઇસ કરી લેવાની. તો તમે જોઈ શકો છો આટલી થિકનેસની સ્લાઇસ મેં અહીં કરી છે. અને હવે એમાંથી ઊભા કટ આપી આ રીતની ફિંગર ચિપ્સ બનાવી લઈશું. હવે આ ફિંગર ચિપ્સ આપણે નવા બટાકામાંથી બનાવી રહ્યા છીએ, માટે એને ધોવાની, એનો સ્ટાર્ચ કાઢવાની કે પછી બાફવાની કોઈ ઝંઝટ કરવાની જરૂર નથી. તો હવે આ ચિપ્સની અંદર ડાયરેક્ટ જ આપણે થોડી હળદર ઉમેરીશું. તો લગભગ હાફ ટીસ્પૂન જેટલી મેં અહીં હળદર ઉમેરી છે અને હાફ ટીસ્પૂન જેટલું ઉમેરીશું તીખું લાલ મરચું. તમે ઈચ્છો તો એમાં આદુ લસણ મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો. અને ફ્રેન્ડ્સ, મીઠું અત્યારે આપણે એમાં નથી ઉમેરવાનું. મીઠું ઉમેરવાથી એમાંથી પાણી રિલીઝ થશે અને ફ્રેન્ચ ફ્રાઈઝ તળ્યા પછી નરમ થઈ જશે. મરચું અને હળદર બરાબર મિક્સ કરી લીધા પછી હવે એમાં કોર્નફ્લોર ઉમેરવાનો છે. કોર્નફ્લોર એટલે મકાઈનો સ્ટાર્ચ. 3 બટાકાની સામે 3 ટેબલસ્પૂન કોર્નફ્લોર ઉમેરવાનો છે, પણ બધો કોર્નફ્લોર એકસાથે નથી ઉમેરવાનો. 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લઈશું, જેથી એ બટાકાની અંદર રહેલું બધું પાણી એબ્ઝોર્બ કરી લેશે. ત્યાં સુધીમાં તળવા માટેનું તેલ એકદમ ધીમા તાપે મૂકી દઈશું. આ તરફ 1 ટેબલસ્પૂન કોર્નફ્લોરથી બટાકા સરસ રીતે કોટ થઈ ગયા છે. તો હવે એમાં બાકીનો 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર પણ ઉમેરી દઈશું અને ફરી પાછું એને બરાબર રીતે મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થયા પછી ચિપ્સ એકદમ ડ્રાય થઈ ગઈ છે અને કોર્નફ્લોરનું કોટિંગ પણ સરસ રીતે આવી ગયું છે. હવે જ્યારે એને તેલમાં તળવા માટે મૂકીએ ને, ત્યારે તેલનું ટેમ્પરેચર એકદમ ઓછું ગરમ હોવું જોઈએ. તેલમાં મૂક્યા પછી એમાં બબલ્સ પણ ખૂબ જ ઓછા થાય, બસ એટલું જ ગરમ. તેલમાં મૂક્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ તરફ કરી દેવાની અને 2 થી 3 મિનિટ સુધી તો ચિપ્સને અડવાનું જ નથી. જો શરૂઆતમાં જ એને હલાવવાની કોશિશ કરીશું તો કોર્નફ્લોર છૂટો પડી જશે. માટે 2-3 મિનિટ એને આરામથી થવા દેવાનું અને ત્યાર પછી હળવું હળવું ફેરવી દેવાનું. ચિપ્સના એક બેચને થતાં 5 થી 6 મિનિટનો સમય લાગશે. ત્યાં સુધીમાં એ અંદરથી ચડી પણ જશે અને ક્રિસ્પી પણ થશે. તો થોડી થોડી વારે એને ફેરવતા જવાનું. હજી આપણે એને રીફ્રાય પણ કરવાની છે ફ્રેન્ડ્સ. 5-6 મિનિટ પછી તમે જોશો તો એ એકદમ હલકી થઈ જશે અને એના ઉપર આ પ્રકારે બબલ્સ દેખાવા માંડશે. એટલે હવે એને તેલમાંથી બહાર કાઢી લઈશું. હા, તેલ થોડું નિતારી લેવાનું, કારણ કે એને ટિશ્યુ પેપર ઉપર નથી મૂકવાની, પણ આ પ્રકારે એક કાણાવાળા વાસણમાં રાખવાની, જેથી એની ક્રિસ્પીનેસ જળવાઈ રહે. હજી એક જ વાર ફ્રાય કરી છે છતાં એ કેટલી ક્રિસ્પી છે. બીજી વાર કરીશું એટલે એ એકદમ ક્રિસ્પી થઈ જશે. સાંજે બચ્ચાઓની પાર્ટી હોય અને સવારે તમે આટલી પ્રોસેસ કરી રાખો તો પાર્ટીના સમયે તમે એને ગરમ ગરમ ફ્રાય કરીને આપી શકો. હવે 4-5 મિનિટ એને ઠંડી થવા દીધા પછી હવે એને ફરીથી ફ્રાય કરીશું. અત્યારે અડધી ચિપ્સ મેં પ્લેટમાં લીધી છે. હવે એને એકદમ હાઈ ગેસની ફ્લેમ ઉપર એકદમ ગરમ તેલમાં તળવાની છે, પણ હવે એને વધારે સમય તેલમાં નથી રાખવાની. હવે 1 થી 2 મિનિટમાં જ એ તૈયાર થઈ જશે. ગેસની ફ્લેમ ફૂલ છે અને એમાં બબલ્સ થોડા ઓછા થવા માંડે એટલે સમજવાનું કે હવે એ તૈયાર થઈ ગઈ છે.
તમને એનો અવાજ સંભળાવવા માટે હું એને વાડકામાં કાઢી રહી છું. અને એ જ રીતે બીજા બેચને પણ તળી લેવાનો. ફ્રેન્ડ્સ, મીઠું તો આપણે એમાં ઉમેર્યું જ નથી, તો હવે એમાં મીઠું ઉમેરીશું. તમારે તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. મેં એમાં પેરી પેરી મસાલો પણ ઉમેર્યો છે, જેનાથી એ વધારે ચટપટી અને ટેસ્ટી બનશે. આ ફ્રેન્ચ ફ્રાઈઝ લાંબા સમય સુધી ક્રિસ્પી અને કુરકુરી રહે છે. એને તોડીને જોઈએ એટલે ખ્યાલ આવશે કે ઉપરથી એકદમ કુરકુરી અને અંદરથી એકદમ સોફ્ટ. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.